નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો હવે મિત્રો એના પછીના વિડિયો લેક્ચર નંબર 2 ની અંદર આજે આપણે જે વિડિયો લેક્ચર 1 ની અંદર જોયું હતું સામાન્ય માહિતી આપણે જોઈ હતી પી વિભાગના તત્વોની. હવે આપણે આ જ વિડિયો લેક્ચરથી આપણે એક જેમ એસ વિભાગના તત્વોની અંદર આપણે જેમ એક સમૂહનો અભ્યાસ કર્યો હતો એ જ રીતે આપણે હવે આની અંદર એક સમૂહનો અભ્યાસ કરશું. તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ સમૂહ નંબર 13. એના વિશે આપણે હવે આગળ લેક્ચર બનાવતા જશું અને આગળ અભ્યાસ કરતા જશું. તો સમૂહ નંબર 13 કે જેને બોરોન ફેમિલી તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? બોરોન ફેમિલી અથવા તો બોરોન પરિવાર તરીકે ઓળખવામાં આવે. એનું કઈ એટલું બધું કઈ ખાસ કારણ છે નહીં, પરંતુ એટલું આપણે કહી શકીએ કે સમૂહનું પ્રથમ તત્વ બોરોન હોવાથી એને આપણે બોરોન ફેમિલી તરીકે ઓળખી શકીએ. આપણા મેઇન જે હોય એના ફેમિલી, જેમ કે આપણા દાદા હોય તો એમ કે આ ને આનું પરિવાર છે, આ પરિવાર છે, એટલે એમ પેલું જે તત્વ છે એના ઉપરથી એનું નામ પાડવામાં આવ્યું છે કે બોરોન ફેમિલી. એની અંદર અભ્યાસ કરીએ તો પહેલા તો આપણે જોઈએ કે સમૂહ નંબર 13 ની અંદર આવતા તત્વો છે. કયા કયા તત્વો છે? તો કે બેંગન, આલુ, ગાજર, ઈન, થેલા. આટલા તત્વો આવે. એક ભાઈ છે એ માર્કેટે શાકભાજી લેવા ગયા. ઓલા શાકભાજી વાળાને આ રીતે રાખીને કીધું કે બેંગન, આલુ, ગાજર, ઈન, થેલા આની અંદર નાખી દે. બેંગન એટલે બોરોન. કયું? બોરોન. આલુ એટલે કે એલ્યુમિનિયમ. બેંગન, આલુ, ગાજર એટલે કે ગેલિયમ. ઈન એટલે કે ઇન્ડિયમ. થેલિયમ. આટલા તત્વોનો સમાવેશ થાય. કયા સમૂહની અંદર? તો કે સમૂહ નંબર 13 ની અંદર. કઈ રીતે યાદ રાખશું? તો કે બેંગન, આલુ, ગાજર, ઈન, થેલા. બી એટલે કે બોરોન, એ એટલે કે એલ્યુમિનિયમ, જી એટલે ગેલિયમ, આયન એટલે ઇન્ડિયમ, ટી એટલે થેલિયમ. એ થેલાની જગ્યાએ ટી એ નો થઈ ગઈ એટલું યાદ રાખજો. શું અહીં આવશે? ટી આઈ આવશે. શું આવશે? ટી આઈ. થેલી, થેલી રાખો ને. બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી. થેલીની અંદર ભાઈ આ બધું નાખ દે એટલે આ સમૂહ નંબર 13 ના તત્વો યાદ રહી ગયા. હવે આપણે જોઈએ કે એના પરમાણુ ક્રમાંક કઈ રીતે યાદ રાખો. જેમ એસ વિભાગના તત્વોમાં જોયું હતું કે પ્રથમ જે તત્વ છે એનો તમને જો પરમાણુ ક્રમાંક ખબર હોય તો બાકીના તત્વોનો પરમાણુ ક્રમાંક ખબર પડી ગઈ. હું તમને એમ કહું કે બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5 છે. કેટલો છે? 5. તો એમાં કેટલા એડ કરી દેવાના? 8. કેટલા એડ કરી દેવાના? 8. એટલે કેટલા થાય? 8 ને 5 13. કેટલા એડ કરવાના? 8. પછી આ એડ કરવાના 18. કેટલા એડ કરવાના? 18. એટલે 13 માં 18 નાખશો એટલે કેટલા થશે? 31. કેટલા થશે? 31. ફરી પાછા કેટલા નાખવાના? 18. કેટલા નાખવાના? 18. એટલે 31 ની અંદર 18 નાખશો એટલે કેટલા થશે? 49. કેટલા થશે? 49. એની અંદર પાછા કેટલા નાખવાના? 32. એટલે કેટલા થશે? 81. કેટલા થશે? 81. તો હવે પરમાણુ ક્રમાંક તમને ખબર પડી ગઈ કે બોરોનનો જો 5 હોય તો એના પછી કેટલા નાખી દેવાના? 8. એટલે એલ્યુમિનિયમનો 13. એના પછી 18 તો ગેલિયમનો 31. એના પછી ફરી પાછા 18 તો ઇન્ડિયમનો ઇન્ડિયમનો 49. ફરી પાછા 32 તો થેલિયમનો કેટલો થશે? પરમાણુ ક્રમાંક 32. ઉપરથી નીચે તરફ આવતા એનો પરમાણુ ક્રમાંક વધે છે. તો સ્વાભાવિક વસ્તુ પરમાણુ ક્રમાંક વધે એટલે એની પરમાણુય ત્રિજ્યા વધે, એની આયનીય ત્રિજ્યા વધે. રેડી? તો આ રીતે એનો પરમાણુ ક્રમાંક યાદ રાખશું. તો આ મિત્રો સમૂહના જે તત્વો છે, સમૂહ નંબર 13 ના જે તત્વો છે એ તત્વોનો આપણે અત્યારે પ્રાપ્તિ સ્થાન વિશે અભ્યાસ કરીએ. શેના વિશે અભ્યાસ કરીએ? પ્રાપ્તિ સ્થાન. અચ્છા, ચાલો એની પહેલા આપણે એની
ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરી લે. જોજો મિત્રો, દરેકની ઇલેક્ટ્રોન રચના તમે ધોરણ 11 ની અંદર જે ચેપ્ટર ની અંદર આવતું ને તમે શીખી ગયા છો. એટલે અહીંયા હું એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને એની જે ઉમદા તત્વો પછીની જે ઇલેક્ટ્રોન રચના છે એનો આપણે અભ્યાસ કરશું. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું કહી શકાય? આપણે અગાઉ જોયું હતું કે મિત્રો સમૂહ નંબર પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હતી NS2 NP 1 થી 6 આપણા એ સમૂહ નંબર 13 ના તત્વો છે તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NS2 NP1. શું થશે? NS2 NP1. તો એની ઇલેક્ટ્રોન સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે એની ઉમદા તત્વો વાળી ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આ જે બોરોન છે પરમાણુ ક્રમાંક કેટલો? 5. હિલિયમ નો કેટલો? હિલિયમ તો એના પછી આવશે 2s2 2p1. હિલિયમ નો કેટલો થાય? 2. કેટલો થશે? 2. એટલે કે 1s2 પછી 2s2 2p1. આ ઇલેક્ટ્રોન રચના કોની થઈ? બોરોન. એના પછી નિયોન, એની 3s2 3p1. એના પછી ગેલિયમમાં શું આવશે? આર્ગોન. આર્ગોનની ઇલેક્ટ્રોન રચના પછી 3d10 4s2 4p1. શું થશે? જો અહીંયા નવી કક્ષક એડ થઈ, સમૂહ પ્રથમ તત્વ બોરોન અને એલ્યુમિનિયમ ની અંદર ડી કક્ષક આવતી નથી. ડી કક્ષક એની અંદર આવતી નથી. એના પછી ડી કક્ષક આવે છે જે સંપૂર્ણ ભરાયેલી છે. ત્યારે 4s2 અને 4p1 એ તો 2s અને p કક્ષક તો બંનેની અંદર આવશે. એના પછી જોઈએ આપણે એનિડિયમની ક્રિપ્ટોન ની ઇલેક્ટ્રોન રચના પછી 4d10 5s2 5p1. શું થશે? 4d10 5s2 5p1. એના પછી ઝેનોન, આની અંદર 5d10 પેલા આવશે 4f14 5d10 6s2 6p1. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને એની ઉમદા તત્વો વાળી ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ તો આમાં વિચારો જોઈએ થોડીક અગત્યતા શું છે. મિત્રો આપણે એસ વિભાગના તત્વોની અંદર જોયું હતું કે ઉમદા તત્વો પછી આ રીતે ઇલેક્ટ્રોન રચના 2s2 2p1 3s2 s કક્ષક જ આવતી. આની અંદર જુઓ પહેલા બે માં ડી કક્ષક નથી આવતી, પછી ડી કક્ષક એડ થાય છે, એની અંદર ડી કક્ષક આવે છે, પછી એના પછીનામાં ખાલી ડી કક્ષક આવે છે, એના પછીનામાં એફ કક્ષક આવે, ડી કક્ષક આવે, એસ કક્ષક આવે, પી કક્ષક આવે. પહેલા એસ અને પી, પછી 3sp dsp, પછી dsp અને fdsp. આ રીતે આની અંદર નવી નવી કક્ષકો એડ થતી. રેડી? તો જેની ઇલેક્ટ્રોન રચના છે એ તમારે ફરજિયાત યાદ રાખવાની છે. તો આ વાત થઈ મિત્રો એની ઇલેક્ટ્રોન રચના વિશે. હવે આપણે એના સમૂહ નંબર 13 ના તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશે અભ્યાસ કરીએ. પ્રાપ્તિ સ્થાન વિશે કોના વિશે? પ્રાપ્તિ સ્થાન. તો પહેલા જોઈએ આપણે બોરોન. પેલું કયું છે? બોરોન. યાદ રાખજો, બેંગન આલુ ગાજર ઇન્થેલી. બેંગન આલુ ગાજર ઇન્થેલી. આનો પરમાણુ ક્રમાંક 5 13 31 49 અને 81. સંજ્ઞા યાદ રાખજો, નામ યાદ રાખજો, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો. હવે આપણે એની વાત કરીએ પ્રાપ્તિ સ્થાન. તો પહેલા લઈએ બોરોન. તો બોરોન છે એ પૃથ્વીના પોપડામાંથી વજનથી કેટલા ટકા મળી આવે? 0.01% મળી આવે. પૃથ્વીની અંદર રહેલા જે ખનિજો છે એના જે વજન છે એ વજનની જો ટકાવારી કાઢીએ તો આ કેટલા પ્રમાણમાં મળી આવે? 0.0001% મળી આવે. કેટલા ટકા? 0001% મળી આવે છે. તો એની અગત્યની અમુક ખનિજો છે. ડાયરેક્ટ કઈ બોરોન ન મળી આવે પૃથ્વીના પેટામાં. આ એની ખનિજો મળી આવતી. એ ખનિજોમાંથી આપણે બોરોનને કાઢવાનો હોય છે. એની અગત્યની ખનિજો કઈ કઈ છે? બોરેક્સ, કેર્નાઇટ, કોલિમેનાઇટ અને ઓર્થોબોરે.
આ એની મહત્વની અગત્યની ખૂબ આઈએમપી ખનિજો છે. એના નામ પૂછાઈ શકે, એનો બંધારણ પૂછાઈ શકે, એની અંદર પરમાણુની સંખ્યા પૂછાઈ શકે, બોરોનના પરમાણુ કેટલા હશે. આ દરેક વસ્તુ પૂછી શકે. કઈ કઈ છે અગત્યની ખનિજો? બોરેક્સ, કેર્નાઇટ, કોલિમેનાઇટ અને ઓર્થોબોરિક. ઓર્થોબોરિક નું સૂત્ર છે H3BO3. કોલિમેનાઇટ નું Ca2B6O11 કેર્નાઇટ નું Na2B4O7 4H2O. જ્યારે બોરેક્સ માં Na2B4O7. આ બે સમાન જ છે, પરંતુ પાણીની સંખ્યા અલગ અલગ છે. જો 10 પાણી હોય તો શું હોય? બોરેક્સ હોય. અને જો 4 પાણી હોય તો શું હોય? કેર્નાઇટ હોય. તો આ એની અગત્યની ખનિજો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે એના પછી જોઈએ કે વિશિષ્ટ અધાતુ અને દુર્લભ તત્વ છે. આ બોરોન છે એ કેવું છે? વિશિષ્ટ અધાતુ છે અને દુર્લભ તત્વ છે. અધાતુ વિશિષ્ટ છે, કઈક અલગ પ્રકારની છે. દુર્લભ એટલે કે આખા ગામથી નોખું અને ક્યાંય મેળ થતો જ ન. હાવ એટલે હાવ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી અલગ જે તત્વ હોય ને એવા તત્વોને દુર્લભ તત્વો કહેવાય. કેવા કેવા? દુર્લભ એટલે હાવ અલગ જ પ્રકારનું તત્વ છે. અમુક અમુક નો અઘરી આઈટમો હોય ક્લાસરૂમમાં, એ અનોખી જ પ્રકારનું એનું માઇન્ડ હોય. એવી જ રીતે આ કેવું છે? દુર્લભ તત્વ છે. હાવ અલગ જ પ્રકારનું વિશિષ્ટ અધાતુ છે. કેવું છે? વિશિષ્ટ અધાતુ. ધાતુ ન થઈ જાય, યાદ રાખજો. કેવું છે? વિશિષ્ટ અધાતુ તત્વ છે અને દુર્લભ તત્વ છે. એના પછી જોઈએ કે આ જે બોરોન છે એ બોરોન અમેરિકા, તુર્કી, કાશ્મીરના લદ્દાખમાં એરિયામાંથી અને રાજસ્થાનના સાંભર સરોવરમાંથી મળી આવે. કોણ? બોરેક્સ એક જ. બોરેક્સ સૌથી વધુ મળી આવતી હોય તો ક્યાંથી મળી આવે છે? અમેરિકામાંથી, તુર્કીમાંથી, કાશ્મીરના લદ્દાખ એરિયામાંથી અને રાજસ્થાનના સાંભર સરોવરમાંથી અને ગુજરાતના પોરબંદર અને દ્વારકા જિલ્લામાંથી. જેમાંથી પોરબંદર અને દ્વારકા જિલ્લામાંથી કોણ મળી આવે છે? બોરેક્સ મળી આવે છે. આ બોરેક્સ શું છે? તો કે બોરોનની એક અગત્યની ખનિજ છે. શું છે? બોરોનની એક અગત્યની ખનિજ છે. આ આગળના બંધારણ યાદ રાખજો અને એના નામ યાદ રાખજો. એના પછી જોઈએ કે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ છે એ પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા જે તત્વો છે એના વજનના આધારે જો એનો ક્રમ આપીએ ને, શેના આધારે? વજનના આધારે. તો કેટલામો ક્રમ છે? ત્રીજા ક્રમે મળી આવે. કેટલામા ક્રમે મળી આવે? ત્રીજા ક્રમે. વજનથી કેટલા ટકા? તો કે 8.3%. કેટલા ટકા? 8.3% મળી આવે. બીજા ક્રમે છે સિલિકોન. કોણ છે? સિલિકોન 27.7%. પછી પ્રથમ ક્રમે છે ઓક્સિજન. આ કોની વાત કરે છે મિત્રો? વજનથી જે ટકાવારી દરેક તત્વો જે મળી આવે છે એ તત્વોથી એના વજનના હિસાબે જો એની ટકાવારી કાઢીએ તો એમાં પહેલો નંબર કોનો છે? ઓક્સિજન. કોનો છે? ઓક્સિજનનો. બીજો ક્રમાંક સિલિકોનનો 27.7%. એલ્યુમિનિયમનો ત્રીજો ક્રમ કેટલો? 8.3%. પ્રથમ ક્રમે ઓક્સિજન 45.5%. દરેકની ટકાવારી પણ યાદ રાખજો. MCQ માં પૂછાઈ શકે. JEE નીટની અંદર કોષ્ટક આખે આખું પૂછાય. આ રીતે પૂછાઈ શકે આમાંથી MCQ. એટલે આ એની અગત્યની ખનિજો, આ ટકાવારીની યાદ રાખજો. હવે આપણે એના પછી એલ્યુમિનિયમની જે અગત્યની ખનિજો છે એનો અભ્યાસ કરીએ કે એની અગત્યની કઈ કઈ ખનિજો. એલ્યુમિનિયમ એ કઈ ડાયરેક્ટ નો મળી આવે. આ સિલિકોન કણ ડાયરેક્ટ નો મળી આવે. આ દરેક તત્વ ડાયરેક્ટ નો મળી આવે. એની અગત્યની ખનિજોમાંથી જ મળી આવે. તો એલ્યુમિનિયમની અગત્યની ખનિજો કઈ કઈ છે? તો કે બોક્સાઇટ, ઓર્થોક્લેસ, ક્રાયોલાઇટ, કોરેન્ડમ, બેરિલ અને અબરખ. આટલી એની અગત્યની ખનિજો છે કે જેની અંદરથી કોણ મળી આવે છે? એલ્યુમિનિયમ મળી આવે છે. કોણ મળી આવે છે? એલ્યુમિનિયમ. તો પેલા બોક્સાઇટ જોઈએ. બોક્સાઇટ Al2O3. આ પણ સૌથી વધારે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં મળી. બંને વસ્તુ મળી આવે, યાદ રાખજો મિત્રો. બોક્સાઇટ અને બોરેક્સ બંને. બોરેક્સનું પ્રમાણ ઓછું છે. બોરેક્સનું પ્રમાણ ઓછું છે. બોક્સાઇટનું પ્રમાણ ખૂબ વધારે છે. દ્વારકા અને પોરબંદર જિલ્લાની વાત કરું. બાકી સૌથી વધારે બોરેક્સ તો અમેરિકા, તુર્કી, કાશ્મીરના લદ્દાખ એરિયામાંથી અને રાજસ્થાનના સાંભાર સરોવર. ત્યારે એલ્યુમિનિયમની અગત્યની ખનિજો છે બોક્સાઇટ Al2O3 ઓર્થોક્લેસ KAlSi3O8. એના પછી ક્રાયોલાઇટ
Na3Al F6, એના પછી કોરેન્ડમ Al2O3. અહીંયા જોજો કોરેન્ડમ અને બોક્સાઇડ ની અંદર આના ભેગું પાણી હોય, આના ભેગું થોડુંક પણ પાણી હોય નહીં. આ બંને વસ્તુ અલગ છે, ધ્યાન રાખજો, બોક્સાઇડ અને કોરેન્ડમ. એના પછી બેરિલ પણ એક અગત્યની ખનિજ છે, Be3Al2Si6O18. રેડી? એના પછી અબરખ છે ને ભાઈ, એ સૌથી વધારે આનું ઉત્પાદન કરતું હોય તો ભારત. કોણ? ભારત સૌથી વધારે નિકાસ કરે અબરખ. એમાં ક્યાંથી? MP માંથી, કર્ણાટક માંથી, ઓડિશા માંથી, જમ્મુ કાશ્મીર, ત્યાં અબરખ સિવાય બીજી કઈ વાત. સૌથી વધારે બીજા દેશમાં અબરખ મોકલતું વધારે હોય તો કોણ? ભારત. પાછું બેન અહીંયા જ છે ભારતમાં, અબરખનો ઉપયોગ કરવો નહીં, પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરવો નહીં. તો ભાઈ બનાવો જ હુકામે. એટલે સૌથી વધારે અબરખ છે ક્યાંથી મળી? આ ગુજરાતમાં, એટલે સોરી ભારતમાં એનું સૌથી વધારે ઉત્પાદન થાય. એનું અણુસૂત્ર છે Kl2Si3Lo10 OH2. શું છે? OH2. દરેકના અણુસૂત્ર યાદ રાખજો. એની અગત્યની કઈ ખનિજો છે એ યાદ રાખજો. અને એ સૌથી વધારે અબરખ ક્યાંથી મળી આવે, ક્યાં એનું ઉત્પાદન થાય? તો કે MP, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને જમ્મુ કાશ્મીર, ત્યાં સૌથી વધારે આનો ઉપયોગ થાય. તો આ વાત થઈ એના પ્રાપ્તિ સ્થાન વિશેની અને ઇલેક્ટ્રોન રચના વિશે મિત્રો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મિત્રો આપણે જે અત્યારે હાલમાં બોરોન, એલ્યુમિનિયમ, એના વિશે આપણે પ્રાપ્તિ સ્થાન વિશે અભ્યાસ કર્યો. એના પછી જે આવે છે બેંગન, આલુ, ગાજર, ઇન્થેલા, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ ત્રણેય છે પૃથ્વીના પેટાળમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે. તો આ એના પ્રાપ્તિ સ્થાન વિશે યાદ કરી. ખાસ એમાં એની અગત્યની ખનિજો છે, યાદ રાખજો. એનું બંધારણ, એના અણુસૂત્ર યાદ રાખજો. રેડી? ત્યારબાદ હવે આપણે વાત કરીએ પરમાણ્વીય ત્રિજ્યા વિશે. કોની? પરમાણ્વીય ત્રિજ્યા. તો તમને ક્વેશ્ચન પૂછાય કે પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો. તો આપણે અત્યાર લગી જોતા હતા મિત્રો કે પરમાણ્વીય ત્રિજ્યા છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એમ પરમાણુ ક્રમાંક વધે એમ પરમાણ્વીય ત્રિજ્યા પણ વધે. તો એનો ક્રમ લખવો હોય તો આ રીતે લખી શકો: બેંગન, આલુ, ગાજર, ઇન્થેલા. આના કરતા આની પરમાણ્વીય ત્રિજ્યા વધુ હોય, આના કરતા આની પરમાણ્વીય ત્રિજ્યા વધુ હોય, આના કરતા આની વધુ હોય, આના કરતા આની વધુ. આવું સરળતાથી આપણે અગાઉ સમજ્યા કે જેમ પરમાણુ ક્રમાંક વધે એમ એની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? વધારો. એની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. શું કામે? તો કે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે કેવો થતો જાય? દૂર થતો જાય. આ રીતે આ કેન્દ્ર હોય, એની ફરતે આ પહેલો ઇલેક્ટ્રોન પહેલા તત્વમાં આવ્યો હોય, બીજામાં અહીંયા હોય, તો સ્વાભાવિક વસ્તુ આના કરતા આ ત્રિજ્યા કેવી હોય? વધારે. પરંતુ અહીંયા થોડોક અપવાદ રૂપે છે કે ભાઈ બે બોરોન કરતા એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા વધુ છે, પરંતુ એલ્યુમિનિયમ કરતા ગેલિયમની પરમાણુ ત્રિજ્યા ઓછી છે. કેવી છે? ઓછી. આવું થવાનું કારણ શું? જોજો, આ એલ્યુમિનિયમ કરતા ગેલિયમની પરમાણુ ત્રિજ્યા ઓછી. આવું થવાનું કારણ પહેલા તો આપણે ખબર છે કે જેમ પરમાણુ ક્રમાંક વધે એમ પરમાણુ ત્રિજ્યા વધે. અહીંયા કેમ સારું અવરું થાય? અવરું થવાનું એક કારણ છે. પહેલા તો આની અંદર ડી કક્ષકોની હાજરી. ડી કક્ષકની હાજરી કોની અંદર? આની અંદર ડી કક્ષક નથી, આની અંદર ડી કક્ષક છે ગેલિયમ. ડી કક્ષક ઉમેરે માટે એના કદમાં શું થાય? વધારો. શું થાય? એના કદમાં કદ કેવું થશે? મોટું થશે. કદ કેવું થશે? મોટું. તો એની ત્રિજ્યા મોટી જ થવી જોઈએ. એની ત્રિજ્યા કેવી થવી જોઈએ? મોટી. પરંતુ અહીંયા મિત્રો કેન્દ્ર અને કક્ષા વચ્ચે આવેલી સ્ક્રીનિંગ અસર. કઈ અસર? સ્ક્રીનિંગ અસર. એટલે કે કેન્દ્ર અને એની કક્ષકો વચ્ચે આવેલી જે આ સ્ક્રીન છે, કે જો આ સ્ક્રીનિંગ અસર વધુ હોય, કેવી હોય? વધુ હોય, તો એની વચ્ચે આકર્ષણ કેવું થાય? ઓછું. જો સ્ક્રીનિંગ અસર ઓછી હોય તો એની વચ્ચે આકર્ષણ કેવું થાય? વધુ થાય. તો અહીંયા પહેલું કારણ એ કે ડી કક્ષકોની હાજરી અને સ્ક્રીનિંગ અસર કોની વધુ છે?
સ્ક્રીનિંગ અસર આમ જોઈએ તો સ્ક્રીનિંગ અસર ગેલિયમની સ્ક્રીનિંગ અસર ઓછી છે. એની સ્ક્રીનિંગ અસર કેવી છે? ઓછી. જો સ્ક્રીનિંગ અસર ઓછી હોય, સ્વાભાવિક વસ્તુ હોય, ધારો કે આ બે પેન વચ્ચે આકર્ષણ છે. શું છે? આકર્ષણ. અને આની વચ્ચે એક સ્ક્રીન છે. શું છે? સ્ક્રીન. અહીં એક બીજી પેન છે, આની વચ્ચે સ્ક્રીન છે. હું તમને એમ કહું કે આ સ્ક્રીનિંગ અસરની જાડાઈ ખૂબ જ વધારે છે, એટલે કે સ્ક્રીનિંગ અસર વધુ છે. તો વિચારો છે આ બંને વચ્ચે આકર્ષણ કેવું થશે? કેવું થશે? ઓછું. પરંતુ જો પાતળી કાગળ જેવી હોય તો એની વચ્ચે આકર્ષણ કેવું થશે? વધુ. જો પાતળી હોય તેનો મતલબ શું થાય કે સ્ક્રીનિંગ અસર ઓછી છે. જો સ્ક્રીનિંગ અસર ઓછી હોય તો એની અંદર આકર્ષણ કેવું હોય? વધારે હોય. સ્ક્રીનિંગ અસર વધુ હોય તો આકર્ષણ કેવું હોય? ઓછું. તો અહીં હું તમને એમ કહું કે ભાઈ ગેલિયમની સ્ક્રીનિંગ અસર ઓછી છે તો આકર્ષણ કેવું હશે? વધારે. તો વિચારો જોઈએ, આકર્ષણ વધુ હોય તો એક અક્ષક નજીક આવે કે દૂર જાય? એક અક્ષક જે નવી ઉમેરાણી, એક અક્ષક નજીક આવે કે દૂર જાય? એક અક્ષક કેવી આવશે? નજીક આવશે. જો આ કક્ષક નજીક આવે તો આ કેન્દ્ર અને આ કક્ષક વચ્ચેનું અંતર કેવું થાય? ઘટે. અંતર કેવું થાય? ઘટે. તો વિચારો જોઈએ, હવે એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા વધુ કે ગેલિયમની પરમાણુ ત્રિજ્યા વધુ? એલ્યુમિનિયમની વધુ. શું કામ? એની અંદર સ્ક્રીનિંગ અસર કેવી છે? વધારે છે. કોના કરતા? ગેલિયમ કરતા. સ્ક્રીનિંગ અસર કેવી છે? વધારે છે. અને સ્ક્રીનિંગ અસર ઓછી છે, આકર્ષણ વધારે થાય. આકર્ષણ વધારે હોય એટલે બહારની કક્ષક કેવી આવે? નજીક આવે. બહારની કક્ષક નજીક આવે તો પરમાણુ ત્રિજ્યા કેવી હોય? ઓછી હોય. પરમાણુ ત્રિજ્યા કેવી હોય? ઓછી હોય. તો માટે એની પરમાણુ ત્રિજ્યાનો ક્રમ આ રીતે આપી શકાય કે એલ્યુમિનિયમ કરતા બોરોન કરતા પરમાણુ ત્રિજ્યા કોની વધારે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કરતા પરમાણુ ત્રિજ્યા ગેલિયમની કેવી? ઓછી. કેવી? ઓછી. ફરી પાછો ક્રમ જે હતો એના કરતા એની પરમાણુ ત્રિજ્યા વધુ. આ પરમાણુ ત્રિજ્યા વધુ એની એના કરતા થેલિયમની પરમાણુ ત્રિજ્યા વધુ. તો આ વાત થઈ મિત્રો એની પરમાણુ ત્રિજ્યા વિશે. કોની વાત થઈ? પરમાણુય ત્રિજ્યા વિશેની. હવે આપણે વાત કરીએ એની આયનીકરણ એન્થાલ્પીની. આયનીકરણ આ જો અપવાદ છે, યાદ રાખજો. અપવાદ છે અહીંયા, યાદ રાખજો. ખાસ વસ્તુ યાદ રાખજો. એ અપવાદનું કારણ શું? તો કે ડી કક્ષકોની હાજરી અને ગેલિયમની સ્ક્રીનિંગ અસર કેવી છે? ઓછી. માટે એની પરમાણુ ત્રિજ્યા પણ કેવી છે? ઓછી. રેડી? હવે એના પછી આપણે જોઈએ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી સમૂહ નંબર 13 ના તત્વોની આયનીકરણ આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને કઈ કહેવાય? આયનીકરણ એન્થાલ્પી કહેવાય. કઈ કહેવાય? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જોઈએ કે સમૂહ નંબર 13 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ કેવો છે ભાઈ? તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, બેંગન, આલુ, ગાજર, ઇન, થેલા. તો આનો ક્રમ મિત્રો આવો છે. આપણે જોયા અત્યાર લગી જોતા હતા કે પરમાણુ ક્રમાંક વધે એમ આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? ઘટે. એ ઘટવાનું કારણ શું? તો કે એનું કદ વધતું જાય તો એમાંથી આકર્ષણ કેવું થાય? ઘટતું જાય. કદ વધતું જાય એટલે આકર્ષણ ઘટતું જાય. આકર્ષણ ઘટતું જાય તો એની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો બને? સરળ બને. માટે પરમાણુ ક્રમાંક વધે એમ આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? ઘટે. અહીંયા આયનીકરણ એન્થાલ્પી ઘટે. આનો મતલબ એવું થાય કે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી આવે છે. આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આવો હોવો જોઈએ. અહીંયા એવું છે નહીં. તો કેવા પ્રકારનો છે? તો કે આના કરતા આની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, આના કરતા આની આયનીકરણ એન્થાલ્પી વધુ, અને આના કરતા આની આયનીકરણ એન્થાલ્પી વધુ. આવું થવાનું કારણ શું? તો ભાઈ બોરોન કરતા આનું કદ મોટું છે એટલે સ્વાભાવિક વસ્તુ એની આયનીકરણ એન્થાલ્પી ઘટે. એલ્યુમિનિયમ કરતા આનું કદ કેવું છે? મોટું છે. આપણે હમણાં જ જોયું કે એની પરમાણુ ત્રિજ્યા કેવી છે? ઓછી છે. તો માટે એનું કદ કેવું થાય? નાનું થાય.
પરમાણુ ત્રિજ્યા કેવી છે? ઓછી. પરમાણુ ત્રિજ્યા ઓછી એનું કારણ શું? સ્ક્રીનિંગ અસર ઓછી. સ્ક્રીનિંગ અસર ઓછી તો આકર્ષણ કેવું? વધારે. આકર્ષણ વધારે તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનમાંથી દૂર કરવો કેવો બને? અઘરો બને. માટે એલ્યુમિનિયમ કરતા ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કઈ? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી છે? વધુ છે. કેવી છે? વધુ છે. એના કરતા આની આયનીકરણ એન્થાલ્પી ઓછી, કેમ કે એની અંદર સ્ક્રીનિંગ અસર આના કરતા આની કેવી છે? ઓછી છે. સ્ક્રીનિંગ અસર કેવી છે? આના કરતા આની સ્ક્રીનિંગ અસરની વાત કરીએ તો ગેલિયમની સ્ક્રીનિંગ અસર કેવી છે? ઓછી. આના કરતા આની વધારે છે. માટે એની આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? ઓછી. આ સ્ક્રીનિંગ અસર વધારે એટલે આકર્ષણ કેવું? ઓછું. આકર્ષણ ઓછું હોય તો એમાંથી દૂર કરવો કેવો બને? સરળ બને. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ફરી પાછો અહીંયા જઈએ કે ઇન્ડિયમ કરતા થેલિયમની આયનીકરણ એન્થાલ્પી હોવી જોઈએ કેવી? ઓછી. પણ આ કેવી છે? વધુ છે. કેવી છે? વધુ છે. શું કામ? તો કે આમાં પણ સ્ક્રીનિંગ અસર કેવી છે? ઓછી છે. સ્ક્રીનિંગ અસર ઓછી તો આકર્ષણ કેવું? વધારે. આકર્ષણ વધારે તેમાંથી દૂર કરવું ઇલેક્ટ્રોન કેવો બને? અઘરો બને. કોના કરતા? ઇન્ડિયમ કરતા. માટે એની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? વધારે છે. આયનીકરણ એન્થાલ્પીનો ખાસ ક્રમ યાદ રાખજો. આ પ્રકારનો ક્રમ છે. પરંતુ યાદ રાખજો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની? તો કે સમૂહ નંબર 13 ના તત્વોની અથવા તો બોરોન ફેમિલીની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ રીતે આપી શકાય. પ્રથમ આયનીકરણ બોરોન કરતા એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. એલ્યુમિનિયમ કરતા ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી છે? વધુ છે. ગેલિયમ કરતા ઇન્ડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. પછી ઇન્ડિયમ કરતા થેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી છે? વધુ છે. આ થવાનું કારણ શું? તો કે આ બેમાં કેવી છે? અઘરી આઇટમ છે. અઘરી આઇટમ થવાનું કારણ અહીંયા ડી કક્ષકોની હાજરી અને સ્ક્રીનિંગ અસર ઓછી. આમાં પણ સ્ક્રીનિંગ અસર ઓછી. કોના કરતા? અહીંયા ઇન્ડિયમ કરતા હેલિયમ કરતા. એ સ્ક્રીનિંગ અસર ઓછી હોય તો આકર્ષણ કેવું હોય? વધારે. જો સમજો સ્ક્રીનિંગ અસર કોને કહેવાય? કક્ષક અને કેન્દ્ર વચ્ચે જે પડદો છે ને એને સ્ક્રીનિંગ અસર કહેવાય. એ શું થાય? સ્ક્રીનિંગ અસર થાય. એ વચ્ચે આકર્ષણ અપાકર્ષણનું બેલેન્સ કરવાની અસરને સ્ક્રીનિંગ અસર કહેવાય. એ વધઘટ થતી જાય. માટે આ રીતે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આપી શકાય મિત્રો. કઈનો? તો કે સમૂહ નંબર 13 નો એટલે કે બોરોન ફેમિલી. તો આ વાત થઈ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો મિત્રો ખૂબ જ વધુ છે. શું કામ એ ખૂબ વધુ છે? તો કે આપણે એમાંથી એક ઇલેક્ટ્રોન પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વારા એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યું. બાકીનો જે ઇલેક્ટ્રોન છે પ્રથમ જે તત્વો છે એની અંદર ડાયરેક્ટ એસ કક્ષકમાંથી દૂર કરવાનું થાય. તો કેન્દ્રથી કેવી છે? સૌથી વધારે નજીક છે. આ જ રીતે કેન્દ્રથી નજીક આવતું જાય. કેમ કે એક કક્ષક છે આપણે દરેક પી કક્ષકમાંથી દૂર કરી નાખ્યું. પછી પહેલા બેમાં આવશે એસ કક્ષક, એના પછી આવશે એસ કક્ષકમાંથી દરેકમાંથી પહેલા તો કરવાનું થશે. તો માટે એસ કક્ષક છે કેન્દ્રથી કેવી હશે? ખૂબ વધારે નજીક. માટે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે? ખૂબ વધારે. શું કામ? તો કે એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા હોય. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે કે એમાંથી એસ કક્ષકમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવો. તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે કે એસ કક્ષકમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો, જે સૌથી વધારે નજીક હોય કેન્દ્રથી. માટે એમાંથી દૂર કરવા કેવા બનશે? અઘરા બનશે. માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે? ખૂબ વધારે છે. હવે એના પછી આપણે વિદ્યુત ઋણતાને, જો કે એનો તો આપણે અભ્યાસ કરી ગયા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે એટલે વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો. પણ અહીં યાદ રાખજો કે બોરોન કરતા એલ્યુમિનિયમની વિદ્યુત ઋણતા ખૂબ ઓછી છે. ત્યારબાદ એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા ક્રમશઃ ધીમે ધીમે ઘટે છે. જ્યારે બોરોન કરતા એલ્યુમિનિયમની વિદ્યુત ઋણતા કેવી છે? ખૂબ ઓછી છે. ત્યારબાદ ગલન બિંદુની વાત કરીએ તો ગલન બિંદુમાં મિત્રો એનો ક્રમ નિયમિત નથી.
તો ક્રમ નિયમિત નથી. ભાઈ બોરોન કરતા એલ્યુમિનિયમનું ગલન બિંદુ ઓછું, એલ્યુમિનિયમ કરતા ગેલિયમનું ગલન બિંદુ ઓછું, પરંતુ ગેલિયમ કરતા ઇન્ડિયમનું ગલન બિંદુ વધારે. એના કરતા વળી પાછું વધારે કોનું? થેલિયમ. કોનું? થેલિયમ. તો વિચાર જાય સૌથી ઓછું ગલન બિંદુ કોનું? પૂછાઈ શકે MCQ કે સમૂહ નંબર 13 ના તત્વોમાં સૌથી ઓછું ગલન બિંદુ કોનું? તો કે ગેલિયમ. અને આવું થવાનું કારણ એ છે મિત્રો તો કે એની સ્ફટિકમય રચના, આની અંદર રહેલા જે તત્વો છે ને એ સ્ફટિકમય રચનાને કારણે અલગ અલગ પ્રકારની રચના ધરાવે. અમુક છે સુવાળી સપાટી વાળું, અમુક સ્ફટિકમય. તો એના માટે એના ગલન બિંદુની અંદર શું જોવા મળે? આ રીતનો અલગ અલગ તફાવત જોવા મળે. જ્યારે એના ઉત્કલન બિંદુમાં ક્રમશઃ શું થાય? ઘટાડો. ક્રમશઃ શું થાય? ઘટાડો. અને એની ઘનતામાં શું થાય? વધે. કે જેમ પરમાણુ ક્રમાંક વધે એમ એની ઘનતામાં શું થાય? વધારો. પરમાણુ ક્રમાંક વધે એટલે પરમાણ્વીય કદ વધે, પરમાણ્વીય કદ વધે એટલે એની ઘનતામાં શું થાય? વધારો. પરમાણુ કદ વધે એટલે આકર્ષણ ઘટે માટે એની ઘનતામાં શું થાય? વધારો. તો આ મિત્રો આપણે વિદ્યુત ઋણતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા વિશે આપણે અભ્યાસ કર્યો. આજે મિત્રો આપણે આ વિડિયો લેક્ચરની અંદર સમૂહ નંબર 13 નો પ્રાપ્તિ સ્થાન, એની આયનીકરણ એન્થાલ્પી, એની ઇલેક્ટ્રોન રચના, એની પરમાણ્વીય ત્રિજ્યા, એની વિદ્યુત ઋણતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા વિશે અભ્યાસ કર્યો. આટલું બધું તો ઘણું થઈ ગયું મિત્રો. તો આજના વિડિયો લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.